ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કેમ છો મિત્રો? મજામાં આવી છો? અમારી ટાર્જન બાઇક આવી ગઈ છે। પરેશ કાકા તેડવા આવ્યા છે। અમારે જવાનું છે નાવા ભાદરે। પરેશ કાકા એની ઇનોવા ગાડી લઈને આવી ગયા છે। અમે નીકળી ગયા છે ભાદરે નાવા। તો તમે વ્લોગમાં બન્યા રહીજો। મેં આવી ગયા છે પરેશ કાકાની દુકાને ચામુંડા સ્ટ્રી પાનના ગળે, અને પાનના ગળે માવા બાવો લઈ અને અમે જઈ ભાદરે નાવા। પાનના ગળે તો જમેલભાઈ બેઠા છે। ત્યાં તો બસ સ્ટેન્ડ આવ્યા તો લાલાભાઈ આવી ગયા। લાલાભાઈને જોઈને તો મને તો એમ લાગ્યું કે વાહ, લાલાભાઈ એની ઇનોવા ગાડી કાઢી લીધી છે। અને અમે નીકળ્યા છે હવે ભાદર માટે રવાના। અને જઈને તમને બતાવી ભાદર નદી। અમે આવી ગયા છીએ ભાદર નદીએ। જુઓ ભાદર નદીનો લુક જુઓ તમે। લાલાભાઈ વહી ગયા છે આગળ એની ઇનોવા ગાડી લઈને, અને જોઈ લો ભાદરનો લુક કેવો જોરદાર આવે છે। લાલાભાઈ અને હું પરેશ કાકા, લાલાભાઈ કે આગળ જવા દે, આપણે કાંઈ વાંધો છે નહીં નાવામાં, જવા દે। અમે પહોંચી ગયા છીએ ભાદરે, અને ભાદરે આવી ગયા છે। જોઈ લો ભાદરનો નજારો। ભાદર એકદમ ભરી છે। હું પહેલાં ઉતાવળો થઈને કપડાં કાઢીને મેં લાવ પહેલાં હું જ મુહૂર્ત કરું ભાદરનું, બીજા કોઈનું કામ નથી। અને મેં માર્યો છે ધુબાકો। પાણી એટલું ઠંડુ લાગ્યું ને, મને તેમ લાગ્યું કે બરફમાં હું પડી ગયો। હા, પછી આવી ગયા છે પરેશ કાકા। પરેશ કાકા કપડાં હોતો ઠેકરો માર્યો કે આપણે કંઈ કપડાં કાઢવાની જરૂર છે નહીં। પણ પરેશ કાકાને પાણી ટાઢું એવું લાગ્યું તો લાલભાઈ આવી ગયા છે પાછા। લાલભાઈ તો બાંડી સડી ભરીને આવી ગયા છે। મને કે વિડીયો બરોબર ઉતારજે। મેં કીધું બરોબર જ છે એમ કરીને લાલભાઈ મારો ધબકો। અને ત્યાં લાલભાઈ તો પાણીમાં તરવા મીના છે। એને તરતા આવડતું હતું, મને નહોતું આવડતું। તો આમથી જોયું તો કોણ આવે છે જોઈ લ્યો, અમારા કેતનભાઈ ભૂવા આવી રહ્યા છે। એમ લાગે ને કારજાનો કટકો આવતો એવું। હા, એની વાહ રોનકભાઈ છે। રોનકભાઈ ટોપી પહેરીને આવ્યા છે। શાબાશ બેટા, બહુત બઢિયા। પછી એને કેતનભાઈએ માર્યો પાણીમાં છલાંગ। એમ લાગે કે માછલું તૈરું રહે છે એવી રીતે છલાંગ માર્યો। જોઈ લે, મેં કીધું કેટલાક નીકળશે, હજી નો નીકળ્યો। મેં ડૂબી નથી ગયો ને ત્યાં તો નીકળ્યો તો ખરા। તાર માનવભાઈ આવે છે, એમ લાગે કે ગુજરાતનો રાજા આવેલો હતો। પિંચભાઈએ તો માર્યો છે ઠેકરો। પિંચભાઈ એવી જોરદાર માર્યો, મેં કીધું આગળ પાણી ઉડીને તો બધું બહાર વીએ છે એવી રીતે ધબાકો માર્યો। પાણી તો એમને રહ્યું છે, કાંઈ વાંધો છે નહીં। હા, તો કેતનભાઈ પાછા આવી ગયા। કેતનભાઈ કે જોઈ જવો, મેં જોવાનું જોઈ ને તો પાછા છલાંગ મારી પાણીમાં। એ તો બહુ આઘા નીકળે કેતનભાઈ। હા, મેં કીધું ઓહ, નીકળશે કે નહીં નીકળે। મેં તો પરેશ કાકા આમ તો આવી ગયા થાકીને ત્યાં જેવા થઈને। પરેશ કાકા કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મેં કીધું કાંઈ વાંધો નહીં, બધાને કહી દેવું। હા, પરેશ કાકા મોજમાં છે। हम मालूम है तेरे बाप को मत सिखा चल। हम मालूम है तेरे बाप को मत सिखा चल। हम मालूम है तेरे बाप को मत सिखा चल। તો ગાંધીભાઈ તો બલ્લે બલ્લે રમે છે। મેં કીધું ઓલો આગળ રહી થાકી ગયા લાગે છે બહુ। મેં કીધું કાંઈ વાંધો નહીં, માનવભાઈ કે જોઈ લે। બધા ભાઈ તો મોજમાં છે। એ કે વિડીયો બનાવવામાં એ છેટો રહી કે, મેં કીધું વિડીયો તો બનવાનો જ છે ભાઈ। ભાદરમાં નદીમાં નાવા આવ્યો છે, વિડીયો જ બને જ ને। મને કે આમ ન હોય એ કે કાંઈ। મેં કીધું તમે ગમી ગયો, પણ વિડીયો બનાવવાનો જ થશે, કેમ કે વાંહે ભાદર નદી એક નંબર દેખાય છે। જુઓ તમે। रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का। તો લાઈનમાં બધા ઊભા રહી ગયા છે। વારાફરતી ઠેકડા મારે છે। મેં કીધું જોઈ જો, આ તો જો ઉલ્લીને પડે। મેં કોઈકના ખોપરા નો તૂટી જાય ક્યાંક, એનું ધ્યાન રાખો। ગાંધીભાઈ બધાને રાહ જોવે છે કે મને આવડતું નથી। એ તો પછી વાંહથી પડ્યા, પણ છલાંગ એવી મારી, મેં સાથેના પાટિયા ભીહાઈ ગયા છે ભાઈ। અભી મજા આયેગા ના ભીડો। તો પરેશ કાકા કે વ્લોગમાં અમે જાય છીએ ભાઈ, તમે વ્લોગમાં બના રહી જોઈએ કે અમે જાય છીએ, કેમ કે અમારે પર્સનલ કામ આવી ગયું છે। પરેશ કાકા લાલભાઈ એની ત્યાંથી રવાના થયા છે। કાંઈ વાંધો નહીં, તમે ત્યાં જાઓ, અમે અમારી રીતે વ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખજો। લાલાભાઈ કે આવી જાઓ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કાંઈ વાંધો નહીં પરેશ કાકા લાલભાઈ, તમે ગુડ બાય। उठा ले रे देवा, उठा ले रे बाबा। मुझे अमीर को नहीं रे, ये दो गरीबों।
ત્યાંથી આવી ગયા ભદાભાઈ તો એમ કહે છે કે જોવો મારી સલાંગ. મેં કીધું બતાવી દઈ પબ્લિકને કેવી સલાંગ મારે છે, પણ એ તો હુશ દેખે ને પાણીમાં ગરી ગયા. મેં કીધું લે હાલે આ શું કરે છે. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ત્યાંથી આવી ગયા છે આપણે વાંદરા. મેં કીધું આ શું વાંદરાને જેમાં તો ઊંધા લટકાના છે. હું ભાઈ કે ચાંદમુના રહી જાઓ, હરખાની ના હોય તો નાહી જાઓ ને ઘર ભેગી ન થઈ જજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે નાતા હોય એને નાવા દો, આપણે કાંઈ વાંધો છે નહીં. પણ જુઓ તમે એક નંબર ઓરિજિનલ વાંદરા લાગે ને તમે. હા, ઊંધા લટકી એને જ માણસ કહેવાય. આ વાંદરાની જાતને શરમાવે એમ છે. જુઓ તમે ઊંધા પાઇટ પહેર્યા છે તમે. મેં કાંઈ વાંધો નહીં, ભલે તમે તારે મોજે મોજથી નાવા દો. પાદર નદી એક છે તમે તારે. પણ ગાંધીભાઈ તો ઉલ્લી સલાહ મળે છે. હું મોજના તોર છૂટી ગયા. મેં કીધું ભલે મોજે મોજ કરતા મોજ કરવા દો તમે. કાંઈ છોકરા પણ બે ફાર્મ નાહી રહ્યા છે. જોવો તમે અમારી ભાદર નદી એવી છે કે નર્મદાનું પાણી અત્યારે ઊંચું પર ઉનાળામાં નાખ્યું છે, એટલે મોજ જ કરવાની છે ભાદરમાં. તમે વ્લોગમાં બના લીજો, કેમ કે લાંબો થશે બરાબર, એટલે તમે વ્લોગમાં બના લીજો. પણ એવી રીતે નાહી છે એમ લાગે, જોઈ લો તમે. ઓરિજિનલ સ્ટાઇલ છે. આવી સ્ટાઇલ તમને ભાદર નદી એકમાં જ જોવા મળે. અને અમારી સિનતગઢની વેજા છે. જોઈ લો તમે ગાંધીભાઈ ઉલ્લી પડે છે. એનું કારણ છે કે એ ફોર્મમાં જ હોય. અને જોઈ લો શરંગભાઈ તો એવી સલાહ મળે. અને આને કહેવાય આ જેને આવડતું હોય લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એટલા માટે ધ્યાન આપજો તમે. નથી આવી ગયા પાછા આપણે જોઈ લો. પરજો નાય છે પણ બે ફાર્મ ગાંધીભાઈ કે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હું કહી દે આ ભાઈ કે મારે નાવા નથી થતું હોય કે. મેં કે કેમ? મેં કે મને ટાઈટ ભાઈ. મેં તો કાંઈ વાંધો નહીં. પણ ઓલો નાય છે એની માથે ફરાબ. હું ભાઈ ઉનાળાની મજા આવે ભાઈ. મોજે મોજ. સ્વિમિંગ પુલ તો કાંઈ નો કે હવે આ ભાદર હો ભાઈ. એવી શ્રીનાથ કેટલી અમારી. હા હા અમારા વિશાલભાઈ આવે ધીમે ધીમે. વિશાલભાઈ આ હેડમાં આવ્યું. તો કે ભાઈ ઓલા માથે ચડાવ્યો છે, પણ માથેથી ઉલાડીને પસાયો. મેં કીધું ભક્તોને લાગ્યું છે, પણ એને કાંઈ ભગવાન માથે દયાથી કાંઈ થયું નથી. કાંઈ વાંધો નહીં, તમે તો રમવા દે. ઓહ ગોડ, એક બાર દિલા દે. તો બીજાને માથે ચડાવ્યો છે. મારા ભાઈ માથે ચડી ગયો પિંચભાઈ કે આ મને લગભગ ડૂબાડવાનું થયો છે. મને એવું લાગ્યું હતું કે આ ડૂબેરા વિના નહીં રહે, પણ ઓલો માથે ચડે છે, પણ પ્રેમથી ચડે છે, કેમ કે એનો વજન કાંઈ એટલો બધો છે નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, સરવા દે. ગાંધીભાઈ નિરાશ બેઠા થઈ કે મને હવે ટાઈટ થઈ છે, પણ હવે બાય બાય ન હાલે. મેં કીધું એમ કાંઈ તરણ થતું નથી. મોદી સાહેબ સલામ કરે. તો પ્રજા શું કરે છે? મેં કીધું કોને ખબર શું કરે છે. એટલી મજમાં આવી ગયા ને તે ઉલાડીને પાણી ફેંકવા મીને. મેં કીધું એમ શું કરું છું? મને કે અમને મજા આવી કે પર ઉનાળામાં કે આવે નાવાની મજા કોને આવે? મેં કીધું બરોબર છે, તમે તારે મોજ જ કરો. તમે તારે આપણે મોજ જ કરવાની છે. પણ ઉલાડી એવા પસારતા હતા. મેં કીધું નક્કી કોકને ખોપરા તોડશે, ધ્યાન રાખજો ભાઈ. મેં કીધું કોઈને ખોપરા તોડતા નહીં. નાહી લ્યો, મોજ કરી લ્યો ઉનાળામાં ભર ઉનાળામાં. અને તમે નવા હોય આ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક અને શેર અને કોમેન્ટ કરજો. कैसा लगा मेरा मजाक? ત્યાંથી આવી ગયા આપણે કેતનભાઈ પાસે. કેતનભાઈ બે ફાર્મ રમે છે. મેં કીધું તમે તારે બધાને નાવા દો. પણ મેં કીધું ભાદરનું સીન બતાવી દો. ભાદર જોવો અમારી કેવી લાગે છે એવું તમે કોમેન્ટમાં શેર કરતા ભૂલતા નહીં. ત્યાંથી આપણા ભાઈ શું કરો તો કે માથું મારું ખરાબ થઈ ગયું. ભાદરમાં તો ખરાબ થઈ ગયું ને ભાઈ. કે માથું ખરાબ તારે આવી ગયા ગાંધીભાઈ બે ફાર્મ ફાબુ દે છે. બોલે જ કરે છે. મેં મોજે મોજ જ છે. ત્યાં તો કેતનભાઈ આવી કે મારે નાહી લેવું છે. મેં તો નાહી લ્યો. ત્યાં આવી ગયા પ્રિન્સભાઈ બે ફાર્મ શેમ્પુ દે છે કે મારે નાવું છે. કે હું કે મહિના દિવસે નાહ્યો નથી. મેં એવું છે કે હા. ત્યારે ગાંધીભાઈ તો ભૂતરા જેવા થઈ ગયા. હા કરવા માંડ્યા. ફોટો પાડો કે મારો વારો આવ્યો. મેં કીધું મારે ઠેકડો મારવો જ જો. બધા નાહી લીધો. મેં તો નાહવાનું ચાલુ કર્યું. ઠેકડો માર્યો, પણ મેં કીધું મજા આવે એવું પાણી છે. તમે તારે બધા નાવું જ નાહી જાઓ. પણ મને એવું લાગ્યું મોઢામાં કાંઈ ઘરી ગયું તો ઉપર ફુવારા ફૂટવા મીને. મેં જોઈ લો કાંઈ ઘરી નથી ગયું, પણ પાણીમાં કાંઈ હતું નહીં. એટલે કાંઈ ઉપાધિ હતી નહીં, કેમ કે નર્મદાનું શુદ્ધ અને સારું પાણી છે. અને આવું પાણી કે જોવા તમને મળશે નહીં ભર ઉનાળામાં. મફતનું છે. તમે તારે નાહવું હોય તો અમારે ભાદર નદીમાં આવજો. સિનતગઢ પાસે કમડિયાની વયસમાં છે. તમે તારે જેને આવવું હોય એની માટે છૂટ છે. તમે તારે નાહવાનું સ્વિમિંગ પુલ કરતાં પણ સારામાં સારું પાણી છે. કેતનભાઈ તો પાછું મારી પાસે આવ્યો
કેતનભાઈ શું છે ભાઈ? તો કેતનભાઈ કે કાંઈ નથી, કે તમારે મારે સરી જાય કે હું તને ઊંસો કરું, તમે ડૂબી જાઓ, હું ઊંસો નહીં થાવ. તો કે ના તો ઊંસો તો કરીશ જ. માથે સરી ગયો પણ એ ડૂબી ગયા, હું ન ડૂબ્યું. પાછું મેં કીધું એક વાર ઠેકડો પલોઠવાઈને માર્યો, પલોઠવાઈને ઠેકડો માર્યો પણ એ તો સીન લુક જોરદાર આવ્યો. મેં કીધું મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ નાવાની. ત્યાં તો પ્રિન્સભાઈ કે હું હતો ને મારું, તને આવડે તો મને આવડે. કે મેં તો એને હતો ને માર્યો તો નથી આવી ગયા કેતનભાઈ. કેતનભાઈ કે તમે બધા મારો કંઈ વાગશે પણ હું પહેલાં પાટલું ચડાવી લઉં પછી હું મારું, કેમ કે આમાં કંઈ નક્કી હોય નહીં, લાગી જાય આઘારી જોઈ. કે મને મારે બહુ વાર લાગી. નથી કેતનભાઈએ ઠેકડો મારવાની કોશિશ કરી પણ ઠેકડો માર્યો પણ એવો માર્યો મને એમ લાગ્યું વાઘની બધું પાદર. कहना क्या चाह रहे हैं भाई आप? હા લે મારો ત્યાં તો નથી આવી ગયા રોનકભાઈ તો આ હાલ ગોઠવી માર્યું. મેં કીધું યાર આ શું કરવાનું થયો લાગે છે. तो रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. ત્યાં તો રોનકભાઈ પિન્સભાઈ માસ્તરી ગયા. પિન્સભાઈ અધર કર્યો પણ એવો અધર કર્યો ને મેં કહું ઓહ આ શું, આ છોકરાને લગભગ ખોપરું તૂટી જવાનું છે. તો પ્રિન્સભાઈની માથે ચડી ગયો. મેં કીધું જોઈ જવું ઓલો ડૂબી ન જાય, ક્યાંક મરી જાય, એક કરતા બે થાય. તો કે કાંઈ ન થાય, કે અમારે કાયમનું છે. મેં એવું છે કાંઈ વાંધો નહીં, મોજ કરો. નથી આવી હવે મેં નાહી લીધું છે અને નાહી ધોઈને હવે ઉપડી છે ઘર બાજુ. આગળ વિડીયોમાં બનતા રહીજો. નવો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમે નીકળી ગયા છે ત્યાંથી. અમે નાહી ધોઈને ઘર બાજુ રવાના. અમારું શ્રીનગર આવી ગયું છે. ત્યાં તમને શ્રીનગરનો થોડોક સીન બતાવી દે. આ અમારું શ્રીનગરનો ગેટ છે. કોઈ પણ આવો તો અમારા શ્રીનગરમાં આવજો. આ અમારું બસ સ્ટેન્ડ છે, જુઓ તમે અમારું શ્રીનગરનું બસ સ્ટેન્ડ. અને આવો તો તમે નવા હોય ચેનલમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. અહીંયા મળે છે શેરીનો તાજો રસ, જેને પીવો હોય તે વેલકમ પધારજો. આ છે અમારું શ્રીનગર ગામ, જોઈ લો તમને. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.